નમસ્તે મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર. આપણે છેલ્લા વિડીયોમાં પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ નેટ અને જીસેટમાં જે સંશોધનના પ્રશ્નો આવે છે એવા 25 પ્રશ્નો આપણે જોઈ ગયા. આશા છે કે તમને સંશોધન વિશેના જે પ્રશ્નો હતા એ તમારે એક્ઝામમાં કામમાં આવશે. આ વિડીયોમાં ફરીથી બીજા 25 પ્રશ્નો આપણે સંશોધન વિશેના આપણે જોઈશું. એ પહેલાં તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા એક્ઝામને લગતા વિડીયો અવારનવાર હું મારી ચેનલ પર મૂકતી જ હોઉં છું. તો આપણે બાકીના જે 25 ક્વેશ્ચન છે આપણે જોઈ લઈએ. 26મો ક્વેશ્ચન છે, જો સંશોધનનો હેતુ સિદ્ધાંત પ્રસ્તાવના હોય તો તે કેવું સંશોધન કહેવાય? ઐતિહાસિક સંશોધન કહેવાય, ક્રિયાત્મક સંશોધન, પાયાનું સંશોધન કે વ્યવહારુ સંશોધન? તો આ જે સંશોધન છે એને આપણે ક્રિયાત્મક સંશોધન એને કહીશું. એનો સિદ્ધાંત શું છે? પ્રસ્તાવનાનો સિદ્ધાંત છે. 27મો ક્વેશ્ચન, 2 થી વધુ જૂથોની તુલના કરવાની હોય ત્યારે કઈ કસોટી ઉપયોગી છે? જ્યારે 2 કે તેથી વધુ જૂથો હોય એની જો કસોટી આપણે લીધી હોય તો એની તુલના કરવા માટે કઈ કસોટી ઉપયોગમાં આવશે? તો કાયવાર કસોટી, વિચરણ પૃથ્થકરણ, ચિહ્ન કસોટી કે ટી કસોટી? તો આન્સર છે ચિહ્ન કસોટી. આન્સર આપણો છે સી. 28મો ક્વેશ્ચન, પ્રાપ્ત માહિતીને ઓળખ લગાડવાની પ્રક્રિયા એટલે સંકેતીકરણ, સંપાદન, વર્ગીકરણ કે સારણીકરણ? તો જે માહિતી હોય છે ને ઓળખ આપવાની હોય ત્યારે આપણે સંકેતીકરણની રીતે આપણે ઓળખ એને આપીએ છીએ. આપણો આન્સર છે એ સંકેતીકરણ. 29મો ક્વેશ્ચન, માહિતીના માપનની કઈ કક્ષા માટે પ્રાચલ્ય અંકશાસ્ત્રીય કસોટીનો ઉપયોગ કરવો જોઈએ? ઓળખ માપન, અંતરાલ, ઓળખ અને અનુક્રમ કે ઉપયુક્ત પૈકી ત્રણેય? તો જ્યારે પ્રાચલ્ય અંકશાસ્ત્રીય કસોટીનો ઉપયોગ કયો કરવો તો એ માપનની કક્ષા ઉપરથી આપણે નક્કી કરતા હોઈએ છીએ. તો પ્રાચલ્ય કસોટી માટે આપણે અહીંયા આન્સર આવશે અંતરાલ. બી આપણો રાઈટ આન્સર છે. 30મો ક્વેશ્ચન, ગુણાત્મક સંશોધનમાં માહિતીનું પૃથ્થકરણ શેના પર આધારિત છે? આગમનાત્મક અભિગમ, નિગમનાત્મક અભિગમ, આંકડાશાસ્ત્રીય અભિગમ કે ઉપરના તમામ? તો જાણે ગુણાત્મક સંશોધનમાં માહિતીનું પૃથ્થકરણ કરવાનું હોય છે ત્યારે આપણે આગમનાત્મક અભિગમ દ્વારા આપણે કરતા હોઈએ છીએ. આપણો રાઈટ આન્સર છે એ. 31મો ક્વેશ્ચન, કદની દ્રષ્ટિએ નીચેના પૈકી કયા બે લગભગ સમાન છે? એ સંશોધન અહેવાલ અને સંશોધન દરખાસ્ત, સંશોધન દરખાસ્ત અને સંશોધન સારાંશ, સી સંશોધન સારાંશ અને સંશોધન અહેવાલ કે ડી ઉપરના તમામ? જો કદની દ્રષ્ટિએ આપણે વિચારતા હોય તો સંશોધન દરખાસ્ત અને સંશોધન સારાંશ એ બે લગભગ સમાન હોય છે. રાઈટ આન્સર છે બી. 32મો ક્વેશ્ચન, સંશોધન દરખાસ્તમાં શું રજૂ કરી શકાય નહીં? સંશોધનના હેતુઓ, સંશોધન પદ્ધતિ, સંશોધન તારણો કે નમૂના પસંદગી? સંશોધન દરખાસ્ત આપણે જ્યારે સંશોધન કરવાનું હોય એના પહેલાં આપણે કરીએ છીએ કે આપણે આપણા સંશોધનમાં શાનો સમાવેશ આપણે કરીશું, કેવી રીતે સંશોધન કરીશું, એ બધી જ બાબતો આપણે સંશોધન દરખાસ્તમાં રજૂ કરીએ છીએ. તો શું રજૂ કરી શકાય નહીં? તો હજી તો આપણે દરખાસ્તમાં કેવી રીતે કરીશું એ જ બાબતે ચર્ચા કરવાની હોય છે. તો એ વખતે સંશોધનના તારણો જે છે એ દરખાસ્તમાં આવે નહીં.
તો આપણો રાઈટ આન્સર છે સી. સંશોધકની સંશોધન ક્ષમતાના પુરાવો રજૂ કરવાનું શેમાં જરૂરી છે? તો જે રિસર્ચર છે એની જે સંશોધન ક્ષમતા છે એના પુરાવો શેમાં રજૂ કરવા જરૂરી છે? સંશોધન અહેવાલમાં, સંશોધન દરખાસ્તમાં, સંશોધન લેખમાં કે સંશોધન સારાંશમાં? તો એ પુરાવો આપણે સંશોધન દરખાસ્તમાં રજૂ કરવા જરૂરી છે. રાઈટ આન્સર છે બી. આગમનિક તર્કમાં અભિપ્રેત છે. એ વિશિષ્ટથી સામાન્ય તરફ, બી છે સામાન્યથી વિશિષ્ટ તરફ, સી છે સંકેતનાત્મક તર્ક અને ડી છે ઉપરમાંથી એક પણ નહીં. તો આગમન અભિગમ અથવા તો આગમનિક તર્ક એ તમને ખ્યાલ છે કે વિશિષ્ટથી સામાન્ય તરફ એ કાર્ય કરે છે. તો આપણે રાઈટ આન્સર આવશે એ વિશિષ્ટથી સામાન્ય તરફ. 35મો ક્વેશ્ચન. એક સંશોધક કેટલાક પાત્રોની પસંદગી કરીને અમુક વર્ષો સુધી સતત અભ્યાસ કર્યો છે. તો આ સંશોધનનો પ્રકાર કયો છે? એ સળંગસૂત્રી અભ્યાસ, બી આડછેદી અભ્યાસ, સી પ્રાયોગિક અભ્યાસ કે ડી સહસંબંધાત્મક અભ્યાસ? તો કેટલાક પાત્રોની પસંદગી કરીને અમુક વર્ષો સુધી સતત અભ્યાસ કર્યો છે. તો એ છે સળંગસૂત્રી અભ્યાસનું ઉદાહરણ કહી શકાય. તો રાઈટ આન્સર છે એ સળંગસૂત્રી અભ્યાસ. 36મો ક્વેશ્ચન. નીચે આપેલા સંશોધન ઉપકરણોમાંથી કયા વડે મહત્તમ સાચા આંકડા પ્રાપ્ત થશે? વલણ માપદંડ, પ્રમાણિક કસોટી, અભિપ્રાયાવલી કે અવલોકન સારણી? તો મહત્તમ અને સાચા આંકડા પ્રાપ્ત કરવા માટે આપણે અવલોકન સારણી દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીશું. રાઈટ આન્સર છે ડી. 37મો ક્વેશ્ચન. 2 થી વધુ જૂથોની તુલના કરવાની હોય ત્યારે કઈ કસોટી ઉપયોગી છે? કાયવર કસોટી, વિચરણ પૃથ્થકરણ, ચિહ્ન કસોટી કે ટી કસોટી? તો ચિહ્ન કસોટી. રાઈટ આન્સર છે સી. 38મો ક્વેશ્ચન. નીચેનામાંથી કયું એક સંશોધન લચીલું એટલે કે ફ્લેક્સિબલ નથી? અન્વેષણાત્મક, વર્ણનાત્મક, કારણ તુલનાત્મક કે પ્રાયોગિક સંશોધન? તો અહીંયા લચીલું નથીની વાત છે. તો પ્રાયોગિક સંશોધન એ લચીલું એટલે કે ફ્લેક્સિબલ સંશોધન નથી. 39મો ક્વેશ્ચન. જ્યારે લોકોની સંખ્યા નક્કી હોય ત્યારે નમૂના પસંદગીની કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? લોકોની એટલે કે જે નમૂનો નક્કી હોય કે આપણે આટલી સંખ્યા લેવાની છે, તો એ વખતે કઈ પસંદગી અથવા તો કઈ પદ્ધતિનો ઉપયોગ આપણે કરી શકીએ? ક્ષેત્રીય નમૂના પસંદગી, ઉદ્દેશાત્મક નમૂના પસંદગી, ક્રમબદ્ધ નમૂના પસંદગી કે ત્રણમાંથી એક પણ નહીં? તો એ વખતે ક્રમબદ્ધ નમૂના પસંદગીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. રાઈટ આન્સર છે સી. 40મો ક્વેશ્ચન. નીચેનામાંથી સંશોધક માટે કઈ પ્રક્રિયા અનૈતિક છે તે જણાવો? સાહિત્યિક ચોરીની અવગણના, નકલ કરાયેલની અવગણના, પ્રમાણભૂત માહિતીની અવગણના કે ગોલમાલની અવગણના? તો સંશોધક માટે સાહિત્યિક ચોરીની અવગણના કરવી એ અનૈતિક છે. રાઈટ આન્સર છે એ. 41મો ક્વેશ્ચન. સ્નોબોલ નમૂના પસંદગી યોજના એ કઈ પ્રયુક્તિ છે? સંભવિત નમૂના પ્રયુક્તિ, અસંભવિત નમૂના પ્રયુક્તિ,
બંને સંભવિત અને અસંભવિત નમૂના પ્રયુક્તિ કે નમૂના પ્રયુક્તિ નથી? તો સ્નોબોલ એ અસંભવિત નમૂના પ્રયુક્તિનો એક પ્રકાર છે. રાઈટ આન્સર છે બી. 42મો ક્વેશ્ચન. શબ્દ સૂચિ અથવા તો પારિભાષિક શબ્દોને ક્યાં દર્શાવવા જોઈએ? આધાર સાહિત્યમાં, મુખ્ય માહિતીમાં, પ્રારંભિક સાહિત્યમાં કે સંશોધન સારાંશમાં? તો રાઈટ આન્સર છે એ આધાર સાહિત્યમાં દર્શાવવા જોઈએ. 43મો ક્વેશ્ચન. પૂર્ણ થયેલા સંશોધન કાર્યના મૂલ્યાંકન માટે શું કરવું જોઈએ? સંશોધન દરખાસ્ત, સંશોધન સારાંશ, સંશોધન અહેવાલ કે ઉપરના પૈકી એક પણ નહીં? તો પૂર્ણ થયેલા કાર્યના મૂલ્યાંકન માટે સંશોધન અહેવાલ રજૂ કરી શકાય. રાઈટ આન્સર છે સી. 44મો ક્વેશ્ચન. ઉપકરણ સંરચના અંગેની વિગત શેમાં આપવી જોઈએ અથવા તો કયા પ્રકરણમાં દર્શાવવી જોઈએ? એ છે સંબંધિત સાહિત્યની સમીક્ષા પ્રકરણમાં, બી સંશોધન યોજના અંગેના પ્રકરણમાં, સી માહિતી પૃથ્થકરણ પ્રકરણમાં કે ઉપરમાંથી એક પણ નહીં? તો ઉપકરણ સંરચના અંગેની બધી વિગત આપણે સંશોધન યોજના અંગેના પ્રકરણમાં દર્શાવીએ છીએ. તો રાઈટ આન્સર છે બી. 45મો ક્વેશ્ચન. નીચેના પૈકી શું સાચું નથી? સંશોધન અહેવાલ એ વિસ્તૃત હોય છે, ભૂતકાળમાં દર્શાવાય છે, સાહિત્યિક ભાષામાં હોય છે, ત્રીજા પુરુષમાં દર્શાવાય છે. આપણો પ્રશ્ન શું છે કે શું સાચું નથી? એટલે કે સંશોધન અહેવાલ એ વિસ્તૃત હોય છે, સાચું નથી. રાઈટ આન્સર છે એ. 46મો ક્વેશ્ચન. ભાવિ સંશોધન અંગેની ભલામણો સંશોધન અહેવાલના કયા પ્રકરણમાં દર્શાવવી જોઈએ? તારણો અને પરિણામોની રજૂઆતના પ્રકરણમાં, સંબંધિત સાહિત્યની સમીક્ષાના પ્રકરણમાં, સંશોધન યોજના અંગેના પ્રકરણમાં કે ઉપરમાંથી એક પણ નહીં? તો ભાવિ સંશોધન અંગેની ભલામણો આપણે સંશોધન પત્યા પછી આપણે લાસ્ટ પ્રકરણમાં રજૂ કરીએ છીએ. તો જે તારણો અને પરિણામોની રજૂઆત હોય છે એ પ્રકરણમાં આપણે દર્શાવીએ છીએ. તો રાઈટ આન્સર છે એ. 47મો ક્વેશ્ચન. સંશોધન ફલિતાર્થ એટલે સંશોધન પરિણામ, પ્રાપ્ત અંતિમ આંકડાશાસ્ત્રીય મૂલ્ય, સંશોધન તારણ પરથી ફલિત થતું સૂચન, સંશોધન તારણ પરથી ફલિત થતો અર્થ. તો સંશોધન ફલિતાર્થ એટલે સંશોધન તારણ પરથી ફલિત થતું સૂચન. રાઈટ આન્સર છે સી. વિચરણ પૃથ્થકરણ માટે નીચેના પૈકી શું સાચું નથી? 48મો ક્વેશ્ચન. એ માહિતી ઓળખ માપ પદ્ધતિમાં હોવી જોઈએ, બી નમૂનો આકસ્મિક રીતે પસંદ થયેલો હોવો જોઈએ, સી જૂથો સમાન ચલિતતા ધરાવતા હોવા જોઈએ કે ડી જૂથો સ્વતંત્ર હોવા જોઈએ? તો વિચરણ પૃથ્થકરણ માટે શું સાચું નથી? તો આપણો રાઈટ આન્સર છે એ માહિતી ઓળખ માપ પદ્ધતિમાં હોવી જોઈએ. 49મો ક્વેશ્ચન. માહિતીના પૃથ્થકરણમાં ઓળખ માપોનો ઉપયોગ કઈ કસોટીમાં થતો નથી? કાઈવર કસોટી, ઝેડ કસોટી, મેકનેમર કસોટી કે ચિહ્ન કસોટી? તો માહિતીના પૃથ્થકરણમાં ઓળખ માપોનો ઉપયોગ ચિહ્ન કસોટીમાં થતો નથી. રાઈટ આન્સર છે ડી. 50મો ક્વેશ્ચન. ઐતિહાસિક સંશોધન પ્રાયોગિક સંશોધનથી કઈ રીતે અલગ પડે છે? પુનરાવર્તનમાં, ઉત્કલ્પનાઓની સંરચનામાં, ઉત્કલ્પનાઓની ગણતરીમાં કે ઉપરના તમામ? હવે ઐતિહાસિક સંશોધન પદ્ધતિમાં પહેલાં
ઘટના બની ચૂકેલી હોય છે અને પછી સંશોધન કરવાનું હોય છે, તો એમાં સંરચના, ઉત્કલ્પનાની સંરચના એ આવે નહીં. જો સંરચના ના આવે તો એની ગણતરી પણ ના આવે અને એનું પુનરાવર્તન પણ આવે નહીં. તો આપણો રાઈટ આન્સર આવશે ઉપરના તમામમાં એ પ્રાયોગિક સંશોધનથી અલગ પડે છે. તો રાઈટ આન્સર છે ડી. ઓકે, તો મિત્રો આપણે આજે પણ 25 જેટલા ક્વેશ્ચન આપણે જોઈ ગયા. આશા છે કે તમને આ બધા ક્વેશ્ચન એક્ઝામમાં ઉપયોગી નીવડશે. તો જેને પણ પીએચડી એન્ટ્રન્સ એક્ઝામ છે તે બધાને ઓલ ધ બેસ્ટ. એક્ઝામ ખૂબ સરસ જાય અને તમે પાસ પણ થઈ જાઓ. તો મળીએ ફરીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.